હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રેડ સોસ પાસ્તા। એક પેન લઈશું, તેમાં તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે ઝીણા સમારેલું લસણ ઉમેરીશું। લસણને બરાબર સાતળી લઈશું। લસણ સતળી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીશું। તેને પણ સારી રીતે સાંતળી લઈશું। ડુંગળી થોડી સાંતળાઈ જાય એટલે તેમાં કેપ્સિકમ કાપેલું લઈ લઈશું। તેને પણ સારી રીતે સાંતળી લઈશું। હવે કેપ્સિકમ અને ડુંગળીને સાઈડ પર કરી તેમાં 2 ટામેટાં વચ્ચેથી કાપી લઈ તેના ટુકડા ગોઠવી લેવા। હવે તેને ઢાંકણથી ઢાંકી દઈશું અને સારી રીતે શેકાવા દઈશું। તે શેકાઈ જાય, જોઈ શકો છો કે આપણા ટામેટાં સારી રીતે ચડી ગયા છે। હવે આપણે ટામેટાની છાલને કાઢી લઈશું। જોઈ શકો છો મિત્રો, ટામેટાં બરાબર ચડી ગયા છે તો તે છાલ સારી રીતે નીકળી જશે। ટામેટાની છાલ નીકળી જાય એટલે ટામેટાને સારી રીતે ક્રશરથી ક્રશ કરી લેવું। જોઈ શકો છો મિત્રો, આપણા ટામેટાં સારી રીતે ચડી ગયા છે, જેથી ઇઝીલી ક્રશ થઈ રહ્યા છે। હવે આપણું ટામેટાં ક્રશ કરેલા અને ડુંગળી કેપ્સિકમ સારી રીતે મિક્સ કરી લઈશું। 1 ચમચી ઓરેગાનો ઉમેરીશું। 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 ચમચી પાસ્તા મસાલો ઉમેરીશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ગ્લાસ પાણી ઉમેરીશું। સારી રીતે ઉકળે ત્યાં સુધી ઉકાળવાનું છે। હવે તેમાં 2 ચમચી ટામેટો સોસ ઉમેરીશું। ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરીશું। પાસ્તાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો મિત્રો, આપણા રેડ સોસ પાસ્તા રેડી છે।